નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 વિષય એસપી એની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે ચેપ્ટર નંબર 1 સેક્શન નંબર 1 નું ચેપ્ટર નંબર 1 આપણે જોઈ રહ્યા છીએ। એકદમ ઇન્ટરેસ્ટિંગ ચેપ્ટર છે જેનું નામ છે બેંકને લગતો પત્ર વ્યવહાર। વિદ્યાર્થી મિત્રો, આ ચેપ્ટરની અંદર આપણે શું શીખા એનું તમને થોડું એવું રિમાઇન્ડ કરાય। બેંકને લગતો પત્ર વ્યવહાર, બેંક 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 આ શબ્દ તો આપણે સાંભળીએ જ છીએ। પત્ર વ્યવહાર જ્યારથી કોમર્સ લીધું, 11મું ધોરણ પાસ થયું, 12મા ધોરણની અંદર આવ્યા તો બી પત્રએ આપણો પીછો છોડ્યો નથી। બેંકને લગતો પત્ર વ્યવહાર એટલે જનરલી ક્વેશ્ચન એવો થાય કે બેંકને પત્ર લખવાનો હોય તો હા લખવાનો, પણ બેંકને હું જે પત્ર લખું છું, બેંક માટે હું જે પત્ર લખું છું એની અંદર સૌપ્રથમ તો બેંક છે શું, પત્ર વ્યવહાર છે શું, આનો કોન્સેપ્ટ તો ક્લિયર હોવો જોઈએ ને। અને એનો કોન્સેપ્ટ આપણે ક્લિયર કર્યો। બેંક એટલે ત્રણ સંસ્થા, ત્રણ શબ્દથી બનેલી એક આખી સંસ્થા જેને આપણે બેંક કીધું। વ્યાપાર વાણિજ્ય બાબત, આર્થિક બાબત અને નાણાકીય વ્યવસ્થાનું અભિન્ન અંગ એટલે ત્રણેયથી બનેલી એક સંસ્થા, ઊભી કરેલી એક સંસ્થા જેને નામ આપી દીધું બેંક। ક્લિયર? આગળ વધ્યા તો એવું શીખવાડ્યું કે બેંક એક એવી સુવિધા છે કે નાનામાં નાના માણસથી લઈને મોટા મોટા ઉદ્યોગપતિ, સેલિબ્રિટીઓ આજે બધા જ લોકો બેંકનો ઉપયોગ કરતા થયા છે। અને એની પાછળનું કારણ પણ બતાવ્યું કેમ આવું થયું, તો કીધું કે ઓનલાઈન અને મોબાઈલ બેંકિંગે એટલું વર્ચસ્વ જમાવી દીધું, એટલો એનો પગદંડો ટાઈટ કરી દીધો કે લોકો પાસે કોઈ ઓપ્શન જ નથી છોડ્યું। સિમ્પલ તમને એમ કે ભાઈ આલે આ બિલ તું ભરી આવ, લાઈનમાં ઊભા રહીને તમે બિલ ભરશો કે ઘરે બેઠા તમે ફોન દ્વારા બિલ ભરશો, કયો રસ્તો તમે ચોઈસ કરશો? ઓબ્વિયસલી જે ઈઝી છે એ જ કરશો ને। જ્યાં તકલીફ વધારે પડતી હોય એ કામ આપણે કરીએ તો કે નહીં? સેમ વસ્તુ કીધું, ઓનલાઈન અને મોબાઈલ બેંકિંગ એટલી ઈઝી ફેસિલિટી લોકોને પ્રોવાઈડ કરી દીધી કે ગ્રાહકો વધારે ને વધારે એને અફોર્ડ કરતા થયા, એને એક્સેપ્ટ કરતા થયા, એને અપનાવતા થયા અને એટલે બેંકની સેવાઓ વધુ ગ્રાહકલક્ષી બની। પાછું બેંક કોની સાથે કનેક્ટેડ છે તો કે પૈસા સાથે। પૈસા આપવાનું, પૈસાની લેવડ દેવડ કરવાનું, જ્યારે જરૂર પડે ત્યારે ધિરાણ કરે છે। ધિરાણ કરે છે મતલબ શું કરે છે? તો લોન પ્રોવાઈડ કરે છે, ઓવરડ્રાફ્ટ આપે છે, એટલે જરૂરિયાત થાય ત્યારે બેંક આપને સહાય કરે છે, એટલે વધારે લોકોને ગ્રાહકલક્ષી બની। પછી એવું શીખા કે આપણે વિસ્તારની અંદર બહુ બધી બેંકો છે અને બેંક એક નીતિ નિયમ, એક રૂલ્સ પ્રમાણે કામ કરે છે। તો ક્વેશ્ચન એવો થાય કે આ બધી જ બેંકો ઉપર હેન્ડલિંગ કરવા માટે કોઈ બેંક હશે? તો એનું પણ આપણે કીધું કે હા છે। બધી જ બેંકોનું કંટ્રોલ પાવર, કંટ્રોલ આપણે રિમોટ કહીએ ને, એ રિમોટ કોની પાસે છે? આરબીઆઈ પાસે છે, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા। એ જે નિયમ બનાવે, જે કંઈ પણ કાયદાઓ બહાર પાડે, બધા જ કાયદા, બધા જ નીતિ નિયમો બધી જ બેંકોએ ફોલો કરવા જ પડે। અને બેંકની જે સેવાઓ છે કોને આપવામાં આવે છે? તો ચાલુ ખાતું અને બચત ખાતું ધરાવનાર જે વ્યક્તિઓ છે એને બેંકની સેવા પ્રોવાઈડ કરવામાં આવે છે। આટલું આપણે બેંકનો કોન્સેપ્ટ ક્લિયર કર્યો। થોડા આગળ વધ્યા તો આપણે પત્ર વ્યવહાર વિશે માહિતી આપી કે ભાઈ બેંક વિશે તો માહિતી લઈ લીધી, પણ બેંકને તમે જ્યારે પત્ર લખવા જશો તો એના પણ કેટલાક નિયમો છે, એ નિયમો પણ તમને ખબર હોવી જોઈએ। તો એવું કીધું કે બેંકને તમે જ્યારે પત્ર લખશો ને ત્યારે બેંકને પત્ર લખતી વખતે પહેલા તો સરળ શૈલી અને પદ્ધતિ
કરાવો. સરળ શૈલી, સ્પષ્ટ ભાષા અને નિયત કરેલા ઢાંચાની અંદર પત્ર વ્યવહાર થવો જોઈએ. સાથે સાથે એ બી કીધું કે ચોકસાઈ અને સમય પાલન પણ એટલું જ મહત્વનું છે. તારીખ લખવી પણ આવશ્યક છે. પત્ર વ્યવહાર તમે બેંકને લખો છો તો ગપ્પા મારવા માટે નથી લખતા કે બેંકને તમે એમ પૂછવા માટે નથી લખતા કે તમારા બેંકની પરિસ્થિતિ કેવી છે, પૈસા છે કે નહીં. બરાબર? તમે જે લખો છો ને પૈસાની રિલેટેડ તમે બેંકને પત્ર લખો છો. અને પત્ર વ્યવહારની અંદર નાણાકીય બાબતોનો જ ઉલ્લેખ થતો હશે. નાણાકીય બાબતોનો ઉલ્લેખ થાય છે એટલે પત્રની અંદર એની ગોપનીયતા એટલે રહસ્ય જળવાઈ રહેવું જરૂરી છે. હું 1 લાખ રૂપિયા લઈને બેંકમાં જાઉં, મારા ખાતાની અંદર જમા કરાવો, મારા અકાઉન્ટમાં જમા કરાવો તો એ મને ખબર હોય અને બેંકના જે સ્ટેટમેન્ટ આપતા હોય એને જ ખબર હોય. પછી કોઈ બીજી વ્યક્તિને ખબર હોય મારા અકાઉન્ટની અંદર આજની તારીખે મેં 1 લાખ રૂપિયા જમા કરાવ્યા, એને શું કહેવાય? ગોપનીય, રહસ્ય. ત્યાર પછી કીધું છે આંકડાકીય બાબતો જ્યારે પત્રની અંદર લખાય છે ને ત્યારે તમારે ખાતાનો નંબર લખવાનો. ચાલુ ખાતું છે કે બચત ખાતું, એના પરથી સામેવાળા બેંકના વ્યક્તિ કર્મચારીને ખબર પડે. એ થઈ જાય પછી એવું કીધું કે જ્યાં તમે આંકડાકીય માહિતી લખો છો એ આંકડાકીય માહિતી કેવી રીતના લખવાની છે? તો શબ્દમાં પણ લખવાની અને અંકમાં પણ લખવાની રહેશે. બંને રીતના લખવાની છે. 25,000 લખો તો 25,000 આંકડામાં પણ લખો અને 25,000 તમારે શબ્દમાં પણ લખવાનું રહેશે. સમજણ? એટલી માહિતી આપણે મેળવી પત્ર વ્યવહાર પર, એટલે કે બેંકને લગતા પત્ર વ્યવહાર કે ભાઈ જ્યારે તમે પત્ર લખો છો તો તમારે એટલી બાબતને ધ્યાનમાં રાખવાની રહેશે. થોડાક આગળ વધીએ તો બેંક પત્ર વ્યવહારને ઈઝીલી બનાવી દેવા માટે એને 2 ભાગની અંદર ડિવાઈડ કરી દીધું. પત્ર વ્યવહારને 2 ભાગની અંદર ડિવાઈડ કરી દીધું. એમાંનો પહેલો ભાગ બન્યો વિનંતી પત્ર અને બીજો ભાગ બન્યો ફરિયાદ પત્ર. કાં તો તમે બેંકને વિનંતી કરો કાં તો તમે બેંકને ફરિયાદ કરો. 2 જ ઓપ્શન હોય, ત્રીજો તો ઓપ્શન છે નહીં. એટલે બેંક પત્ર વ્યવહારની ઈઝી વે આપવા માટે 2 પાર્ટની અંદર ડિવાઈડ કર્યું અને એ પાર્ટ છે વિનંતી પત્રો અને ફરિયાદ પત્રો. અહીંયા બાળકો એક માર્ક્સના સવાલનો ઉદ્ભવ થાય છે. બેંકને લગતા પત્ર વ્યવહારના પ્રકારો કેટલા? 2 પ્રકાર. કયા કયા? તો કે વિનંતી પત્રો અને ફરિયાદ પત્રો. કમ્પ્લીટ. વિનંતી પત્રની અંદર હું બેંકને વિનંતી કરીશ, ફરિયાદ પત્રની અંદર હું બેંકને ફરિયાદ કરું છું. હવે વિનંતી પત્ર અને ફરિયાદ પત્રની અંદર કયા કયા પત્રોનો સમાવેશ થાય છે એ આપણે જોવાનું છે. બટ એ પહેલા તમને એક્ઝામની અંદર કેવી રીતના પૂછાય છે એની તમને વાત કરી દો જેથી તમે ક્લિયર થઈ શકો. વિનંતી પત્રો જે છે બાળકો તમને 4 માર્ક્સની અંદર પૂછાય છે. થિયરી વિષયની અંદર 4 ગુણ એટલે બહુ બધા ગુણ કહેવાય અને એની અંદરનું લખાણ તમારે બહુ બધું લખવું પડે ત્યારે તમને 4 ગુણ મળે છે. આ રિયાલિટી છે. તમે બહુ બધું લખશો ત્યારે તમને 4 ગુણ મળશે. તમારો આ એક જ એવો ક્વેશ્ચન છે આખા સિલેબસની અંદર કે જેની અંદર તમને વિનંતી પત્રોની અંદર તમને દેખાઈ રહ્યું છે 9 જેટલા પોઈન્ટ આપેલા છે. 9 જેટલા પોઈન્ટ છે. 4 ગુણની અંદર આ ક્વેશ્ચન પૂછાય છે તો 4 ગુણની અંદર તમારે ખાલી 9 પોઈન્ટ જ લખવાનું છે. કોઈ જાતનું એક્સપ્લેનેશન આપવાનું નથી. તમને સાંભળીને સરપ્રાઈઝ લાગશે બટ આ સાચી હકીકત છે. જો 4 ગુણની અંદર પૂછાય તો પણ તમારે ખાલી 9 પોઈન્ટ જ લખવાના છે. એક્સપ્લેનેશન આપવાનું નથી. હજુ બી કહું છું, કાન ખોલીને સાંભળજો. અને બીજી વાત કરીએ ફરિયાદ પત્રો. તો ફરિયાદ પત્રોની અંદર 3 પોઈન્ટનો સમાવેશ થાય છે જે તમે જોઈ જ રહ્યા હશો. ફરિયાદ પત્રની અંદર 3
પડશે નહીં. આ ખાસ ધ્યાન રાખજો. 3 ગુણની અંદર તમારે આ 3 પોઈન્ટને સમજાવવા પડશે. ક્લિયર? ચલો એક્ઝામ ની અંદર કેવી રીતના પૂછાય છે, કેટલા માર્ક્સમાં પૂછાય અને કેવી રીતના લખવાનું અહીંયા મેં તમને ચોપડ કરી દીધેલી છે. ચલો હવે જોઈએ બેંકને લગતા વિનંતી પત્ર. એની અંદર સૌપ્રથમ પહેલા 9 પોઈન્ટને તમને યાદ રખાવું, પછી 1 બાય 1 આપણે એને સમજાવું. પહેલું આવે છે ખાતું ખોલવા અંગેનો પત્ર. ત્યાર પછી ચેકના નાણાંની ચૂકવણી અટકાવવા અંગેનો પત્ર. ત્યાર પછી ઓવરડ્રાફ્ટ મેળવવા અંગેનો પત્ર. પહેલા 3 ટર્મના બેઝમાં યાદ રાખીએ. ખાતું ખોલાવવા અંગેનો પત્ર, ચેકના નાણાંની ચૂકવણી અટકાવવા અંગે, ત્યાર પછી ઓવરડ્રાફ્ટ મેળવવા અંગેનો પત્ર, ત્યાર પછી આવે છે ખાતું બંધ કરવાની જાણ કરતો પત્ર, ડિમેટ ખાતું ખોલવા અંગેનો પત્ર અને શૈક્ષણિક લોન મેળવવા અંગેનો પત્ર. ખાતું બંધ કરવા અંગે, ડિમેટ ખાતું ખોલવા અંગે અને શૈક્ષણિક લોન મેળવવા અંગેનો પત્ર. ત્યાર પછી બેંકમાં લોકર સુવિધા મેળવવા અંગે, ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ કે એટીએમ કાર્ડ મેળવવા, ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ કે એટીએમ કાર્ડ ગુમ થયાની જાણ કરવા માટેનો પત્ર. રિપીટ. ખાતું ખોલવા અંગે, ચેકના નાણાંની ચૂકવણી અટકાવવા અંગે, ઓવરડ્રાફ્ટની સુવિધા મેળવવા અંગે, ખાતું બંધ કરવા માટે, ડિમેટ ખાતું ખોલવા માટે, શૈક્ષણિક લોન મેળવવા માટે, લોકરની સુવિધા મેળવવા માટે, ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ કે એટીએમ કાર્ડ મેળવવા માટે, ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ, એટીએમ કાર્ડ ગુમ થયાની જાણ કરવા માટે. ક્લિયર? 9 પોઈન્ટ. હવે એક એક પોઈન્ટને આપણે સમજીએ. ખાતું ખોલાવવા અંગેનો પત્ર. શું કરશો? સિમ્પલ. અત્યારે ચલો માનો તમારે ખાતું ખોલાવવું છે, શું કરવાનું? કંઈ નથી કરવાનું. બેંકમાં જવાનું, જે બેંકની અંદર માનો કે મારું SBI માં ખાતું ખોલાવવું છે, હું SBI માં જઈશ, ત્યાં પૂછપરછ બારીએ જઈશ અને એને પૂછપરછ કરીશ કે ભાઈ મારે ખાતું ખોલવું છે તમારા બેંકની અંદર, તો શું કરવાનું? જો કે અત્યારે તો ઓનલાઈન પ્રોસેસ છે, પણ આ તો ઓફલાઈન પ્રોસેસની વાત કરું છું. બેંક વાળા શું કરશે? મને એક ફોર્મ આપશે, પછી ફોર્મની અંદર હું બધી મારી વિગતો ભરીશ, જેટલી બી માંગી હશે એટલી, જે ડોક્યુમેન્ટ માંગ્યું હશે એ ડોક્યુમેન્ટ આપીશ અને એ ફોર્મ અને એ ડોક્યુમેન્ટ હું શું કરીશ? બેંકમાં જમા કરાવીશ. એટલે બેંક વાળા શું કરશે? મને મારું ખાતું ઓપન કરી આપશે. તો બાળકો તમે બેંકમાં ગયા, ફોર્મ લીધું, ફોર્મની અંદર વિગતો ભરી, બધા ડોક્યુમેન્ટ જોઈન્ટ કર્યા, એ જ ફોર્મ ડોક્યુમેન્ટ સહિત તમે બેંકને જમા કરાવ્યું, તો તમે જે ફોર્મ ભર્યું ને એ ફોર્મ વન ટાઈપ ઓફ તો શું કહેવાય? પત્ર. એક પ્રકારનો પત્ર જ છે. એમાં ભલે તમે એવું નથી લખતા કે આદરણીય, પ્રિય, કે મારે તમારા બેંકની અંદર અકાઉન્ટ ખોલવું છે, તો એના માટે મને તમે શું કરવાનું, એની પ્રોસેસ કયો, કેવી પ્રક્રિયા છે, એવું તમે નથી લખતા. તમે ગયા, ફોર્મ લીધું, ફોર્મ ભર્યું, ફોર્મને જમા કરાવો છો, તો એક પ્રકારનો પત્ર વ્યવહાર જ થયેલો કહેવાય છે. ક્લિયર? તમે ચોપડીની અંદર આખા ફોર્મનો એક નમૂનો આપેલો છે. ખાતું ખોલવા અંગેનું જે ફોર્મ છે ને એનો નમૂનો આપેલો. હવે આવું ફોર્મ તમને બેંકમાંથી મળે છે. આ રહ્યો આપણો પહેલો પોઈન્ટ. બીજું, ચેકના નાણાંની ચૂકવણી અટકાવવા અંગેનો પત્ર. હવે આ પણ ખાસ સમજો. ચેકના નાણાંની ચૂકવણી અટકાવવા અંગે એટલે કેવી રીતના પોસિબલ થાય? સિમ્પલ એક્ઝામ્પલ આપીને સમજાવું. આજની તારીખે મેં ચેક લખ્યો. આજની તારીખે મેં ચેક લખ્યો. ચેક છે મારો 20,000. હું ઘરેથી નીકળું છું, ચેક મારા બેંકમાં નાખું છું, પણ નાખ્યો નથી નાખ્યો મને કોઈ ખબર નથી. લખ્યો એટલી ખબર છે. બેંકમાં જાઉં છું જમા કરાવવા માટે, ચેક જોઉં છું તો ચેક મને મળતો નથી. એનો મતલબ એમ કે બેંકની અંદર નાખવામાં મારાથી કશે પડી ગયો છે. હું શું કરીશ?
બેંકને તરત જ જાણ કરીશ કે મારા આ નંબરનો ચેક તો બધાએ જોયો છે ને, ચેક ઉપર નંબર આપેલો, મારો આ નંબરનો ચેક આજની તારીખે એટલી અમાઉન્ટથી મેં ભરેલો છે જે મારાથી કશે ખોવાઈ ગયો છે, ક્યાં ખોવાઈ ગયો એનો મને કોઈ આઈડિયા છે નહીં, એટલે મહેરબાની કરીને હું બેંકને વિનંતી કરું છું કે આ નંબરનો ચેક એટલી અમાઉન્ટ સાથે જો કોઈ વ્યક્તિ તમારા બેંકની અંદર લઈને આવે ને તો એને ક્લિયરિંગમાં નાખતા નહીં. આવું મેં કીધું એનો મતલબ એમ કે મેં ચેકના નાણાંની ચૂકવણીને અટકાવી દીધી. કેમ કે ફ્રોડ થઈ શકે ને, મને તો ખબર નથી. અને બેંકને કેવી રીતના, હું બેંકને જો જાણ ન કરું તો બેંકને કેવી રીતના ખબર હોવાની કે ભાઈ આ ચેક લઈને જે વ્યક્તિ એવો છે ખરેખર આ વ્યક્તિ નથી, બીજો જ વ્યક્તિ છે. સમજણ પડી? એટલે મારે બેંકને જાણ કરવી પડે કે ભાઈ આ ચેકના નાણાંની ચૂકવણી તમે અટકાવી દેજો. કમ્પ્લીટ. ત્યાર પછી આગળ ઓવરડ્રાફ્ટ મેળવવા અંગેનો પત્ર. ઓવરડ્રાફ્ટ જે બીજા શબ્દમાં બાળકો શાક તરીકે ઓળખવામાં આવે છે. શાક. ઓવરડ્રાફ્ટ જેને બીજા શબ્દમાં શાક તરીકે ઓળખવામાં આવે છે અને આપણી સિમ્પલ ભાષાની અંદર કહીએ ને તો ઉધાર. આ શબ્દનો ઉપયોગ નથી કરવાનો, જસ્ટ તમને સમજાવવાનો. ઓવરડ્રાફ્ટ નો મતલબ શું થાય છે? એક સિમ્પલ એક્ઝામ્પલ આપો. મારા ખાતાની અંદર 10 લાખ રૂપિયા પડ્યા છે. બરાબર? મારે જરૂર છે 12 લાખ રૂપિયા. ખાતામાં છે કેટલા? 10. જરૂર કેટલાની છે? 12 ની. મારા ખાતાની અંદર જેટલા પૈસા પડ્યા છે એના કરતા જ્યારે વધારે રકમની જરૂરિયાત હોય ને ત્યારે હું બેંક પાસેથી ઓવરડ્રાફ્ટ માંગુ છું. 10 છે, 12 ની જરૂર એટલે 2 લાખની જરૂર છે તો 2 લાખ રૂપિયા મને બેંક આપશે, ડાયરેક્ટ નહીં આપે. શું કરશે? પહેલા મારું સ્ટેટમેન્ટ ચેક કરશે બેંક સાથે. હું રેગ્યુલર બેંકર છું કે નહીં, મારું સ્ટેટમેન્ટ કેવું છે, મારો બિઝનેસ કેવો છે, બધું ચેક કરશે. હું કોઈ ઇનલીગલી તો બિઝનેસ નથી કરતી ને. બધું ચેક કર્યા પછી બેંકને સેટિસ્ફેક્શન લાગે છે, બેંકને એવું લાગે છે કે નહીં ખરેખર એમને ઓવરડ્રાફ્ટની જરૂર છે ને આપણે આપવું જોઈએ, તો જ બેંક મને આપશે, બાકી નહીં આપે. સમજાય પડી? હવે ખાતું બંધ કરવાની જાણ કરતો પત્ર. ઝીરો બેલેન્સ ની તમે ખાતું ઓપન તો કરી નહીં, પણ એ ખાતા સાથે મને કોઈ જાતનો વ્યવહાર થતો જ નથી, તેને ઓપન રાખવાનો કોઈ મતલબ છે જ નહીં. એટલે બેંકને સિમ્પલી રિક્વેસ્ટ કરું છું કે મેં જે ખાતું ખોલાવેલું હતું એની સાથે મારે કોઈ વ્યવહાર થતો નથી, તો એ ખાતું તમે બંધ કરી આપો. આગળ ડીમેટ ખાતું ખોલાવવા અંગેનો પત્ર. ડીમેટ ખાતું બાળકો આપણે બીજા વિભાગની અંદર ચેપ્ટર 1, 2 અને 3 જોઈ ગયા. એની અંદર એવું કીધું છે કે જો મારે શેર બજારના વ્યવહાર કરવા હોય ને તો મારી પાસે પહેલું ડીમેટ ખાતું હોવું જરૂરી છે. ડીમેટ ખાતું નથી તો હું શેર બજારના વ્યવહાર કરી શકું નહીં, હું શેર નો ખરીદી શકું કે નો વેચી શકું. તો મારે બેંકની વિનંતી કરવી પડે કે તમારી બેંકની અંદર જે મારું ખાતું ઓલરેડી ચાલુ છે પણ હવે હું શેર બજારની અંદર મારે શેર ખરીદવો છે તો તમે તમારી બેંકની અંદર મને ડીમેટ ખાતું ખોલી આપો. આવી મારે બેંકની વિનંતી કરવી પડે. ક્લિયર? આગળ શૈક્ષણિક લોન મેળવવા અંગેનો પત્ર. માનો કે મારે આઉટ ઓફ કન્ટ્રી સ્ટડી માટે જવું છે તો મારી પાસે પૂરતા પૈસા નથી, તો બેંકને વિનંતી કરી શકું કે ભાઈ મારે આવા પ્રકારની સ્ટડી કરવી છે તો તમે મને લોન આપો. સ્ટુડન્ટ લોન મળે જ છે ને, એને કહેવાય શૈક્ષણિક લોન મેળવવું. ત્યાર પછી બેંકમાં લોકર સુવિધા મેળવવા અંગેનો પત્ર. હવે લોકર્સ છે ને એ બેંકની સેવાનો જ એક ભાગ છે. લોકરનો ઉપયોગ સૌપ્રથમ થાય છે કે તમને કહો, કિંમતી ઘરેણાઓ મૂકવા માટે, મહત્વના દસ્તાવેજો જે છે આ મૂકવા માટે લોકરનો ઉપયોગ થાય છે. અને લોકરની આખી સિસ્ટમ છે કે જે વ્યક્તિ દ્વારા લોકર ઓપન થાય છે
એ વ્યક્તિ પાસે એક લોકરના ખાનાની ચાવી હોય છે, એક ચાવી ત્યાંના જે સિક્યુરિટી હોય છે, વિશ્વાસુ માણસ એની પાસે હોય છે. એ સિક્યુરિટી જે છે એ ચાવી નાખશે અને તમારી પાસે જે ચાવી છે, બંને ચાવી જોડે જ્યારે નખાશે ત્યારે તમારું લોકરનું ખાનું ઓપન થશે. એ પહેલા ઓપન થાય નહીં. આ લોકરની એક સેફ્ટી સિસ્ટમ છે, એટલે એને સેલ્ફ ડિપોઝિટ વોલ તરીકે ઓળખવામાં આવે છે ઇંગ્લિશમાં. એનું ફૂલ ફોર્મ છે સેલ્ફ ડિપોઝિટ વોલ. સમજાય બેન? કિંમતી ઘરેણા, કિંમતી દસ્તાવેજો મહત્વના જે છે એ મૂકવા માટે સુવિધાનો ઉપયોગ થાય છે. અને લોકર એટલે એક પ્રકારનું ખાનું જ આવે. કેમ આપણે કબાટની અંદર એક પ્રકારના ખાના હોય, એમ લોકર એક પ્રકારનું ખાનું છે, પણ એની અંદર ફૂલ સેફ્ટી હશે. તો એ ખાનાનું જે ભાડું છે ને એ તમારા ખાનાના કદ ઉપર ડિપેન્ડ હોય છે. મારું લોકરનું ખાનું નાનું તો ભાડું ઓછું, મારા લોકરનું ખાનું મોટું તો ભાડું વધારે. કેમ આપણે 2 BHK ના ફ્લેટમાં રહેતા હોય અને 1 BHK ના ફ્લેટમાં રહેતા હોય, બંનેના ભાડામાં ડિફરન્ટ હોય કે ના હોય? સેમ એવી જ રીતે 1 BHK નો ફ્લેટ હશે તો ભાડું ઓછું હશે, 2 BHK નો ફ્લેટ હશે તો ભાડું વધારે હશે. કમ્પ્લીટ સેમ પ્રોસેસ આવી છે. ત્યાર પછી ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ કે એટીએમ કાર્ડની સુવિધા મેળવવા. સિમ્પલ, જેમ ખાતું ખોલાવવા માટે હું બેંકને વિનંતી કરું છું તેમ ડેબિટ કાર્ડ, એટીએમ કાર્ડ કે ક્રેડિટ કાર્ડ મેળવવા માટે બેંકને વિનંતી કરવાની. બેંક મને એક ફોર્મ આપશે, એ ફોર્મ હું ભરીને જમા કરીશ અને મને કાર્ડ આપી દેશે. ત્યાર પછી ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ કે એટીએમ કાર્ડ ગુમ થઈ ગયાની જાણ કરવા માટે. માનો કે મારાથી આ કાર્ડ કશે ખોવાઈ જાય અને કોઈના હાથમાં આવે અને ફ્રોડ થાય, એની કરતાં તો બેટર છે કે જેવો કાર્ડ ખોવાઈ જાય એટલે તરત જ હું શું કરીશ, બેંકને જાણ કરી દઈશ કે ભાઈ આ કાર્ડ ખોવાઈ ગયું છે. એટલે બેંક શું કરશે, કાર્ડને બ્લોક કરી દેશે, જેથી કોઈ જાતની વધારાની લેવડ દેવડ કે કોઈ પણ પ્રકારનો ફોલ્ટ કે પૈસા જવાનો કોઈ પણ ઇશ્યુ ક્રિએટ થાય નહીં. તમને તો આ છે બેંકને લખવામાં આવતા વિનંતી પત્ર. ફરીથી ખાતું ખોલાવવા અંગે, ચેકના નાણાંની ચૂકવણી અટકાવવા અંગે, ઓવરડ્રાફ્ટ મેળવવા માટે, ત્યાર પછી ખાતું બંધ કરવાની જાણ કરવા માટે, ડીમેટ ખાતું ખોલવા માટે, શૈક્ષણિક લોન મેળવવા માટે, લોકરની સુવિધા મેળવવા, ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ કે એટીએમ કાર્ડની સુવિધા મેળવવા, ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ કે એટીએમ કાર્ડ ગુમ થયાની જાણ કરવા. ચલો, વિનંતી પત્રો જોયા. ત્યાર પછી પત્રનો આપણો બીજો ક્વેશ્ચન આવે છે જે છે ફરિયાદ પત્ર. એની અંદર જો પહેલું, બેંક દ્વારા ચેકની ખોટી રીતે અમાન્ય કર્યો હોવાની ફરિયાદ કરતો પત્ર. આ બેંકને ખોટી રીતના બેંક દ્વારા ચેકને ખોટી રીતના અમાન્ય કર્યો છે. કેવી રીતના પોસિબલ થાય કે બેંક આપણા ચેકને ખોટી રીતના અમાન્ય કરે? તો કે હા થાય. એક એક્ઝામ્પલ આપો. મારે કોઈ વ્યક્તિને 50,000 નો ચેક આપવાનો છે, બરાબર? એટલે મેં 50,000 ની રકમથી ચેક આપ્યો, એ વ્યક્તિને આપી બી દીધો. એ વ્યક્તિ શું કરશે? એ ચેકને વટાવવા માટે બેંકમાં જશે. એ ચેક લઈને વ્યક્તિ બેંકમાં જાય છે. બેંકના ખાતેદાર એવું કહે છે કે તમારા ખાતાની અંદર પૂરતું બેલેન્સ નથી. પૂરતું એટલે 50,000 રૂપિયા વટાવી શકાય એટલું બેલેન્સ નથી. એટલે મારા ખાતામાં નથી, કારણ કે મેં ચેક લખ્યો છે ને, તો ચેક વટાવવામાં જાય ને મારા ખાતામાંથી 50,000 જેટલી બેલેન્સ કપાશે. 50,000 રૂપિયા જેટલી બેલેન્સ મારા ખાતામાં નથી. હાઉ કેન પોસિબલ? આપણે કેવી રીતના પોસિબલ છે? કારણ કે હું જ્યારે ચેક લખવા બેઠેલી હતી ને બાળકો, ત્યારે મેં મારી છેલ્લી બેલેન્સ શીટ ચેક કરેલી હતી. તો બેલેન્સ શીટની અંદર 80,000 રૂપિયા મારા ખાતાની અંદર બોલાય છે. હવે તમે જ મને કહો, હું 80,000 માંથી 50,000 પેમેન્ટ કરી શકું કે ન કરી શકું? આરામથી કરી શકું. તો ભી મારા 30,000 રૂપિયા ખાતાની અંદર વધે. મને પાક્કું છું, હું 110% શ્યોર છું કે મારા ખાતાની અંદર 80,000 રૂપિયા પડેલા છે. મેં 50,000 નો ચેક લખ્યો છે.
એટલે હું બેંકને કહું છું કે બેંક વાળા ખોટી રીતના મારા ચેકને અમાન્ય કરે છે. કારણ કે જ્યારે જનરલી ચેક લખવા બેસું ને એટલે પહેલા હું મારા ખાતાની અંદર ચેક કરી લો કે બેલેન્સ છે કે નહીં. બની શકે કે 50,000 નો ચેક લખો અને 40,000 મારા ખાતાની અંદર હોય તો માની લો કે ભાઈ ચલો 50,000 નું પેમેન્ટ ન થશે, પણ 80,000 માંથી 50,000 ની તો ચૂકવણી થઈ જ શકે ને. તો અહીંયા મારે બેંકને શું કરવું પડે? ફરિયાદ કરવી પડે કે ભાઈ મારા ખાતાની અંદર પૂરતું બેલેન્સ છે. એમ છતાં તમારા બેંકના કર્મચારીઓ કેમ એવું કહે છે કે મારા ખાતાની અંદર અપૂરતું બેલેન્સ છે? સમજણ પડી? ત્યારે કહી શકાય ચેકને ખોટી રીતના અમાન્ય કર્યો છે. આગળ બેંક સ્ટેટમેન્ટ એટલે કે પાસબુકમાં જણાયેલ ભૂલનું ધ્યાન દોરતો પત્ર. હવે પાસબુકની અંદર સૌપ્રથમ પાસબુકનો ઉપયોગ થાય છે ના? તમે ખાતાની અંદર જે પૈસા જમા કરો છો, જે પૈસા ઉપાડો છો, આની માહિતી રાખવા માટે પાસબુક હોય તો ક્યાં? પાસબુકની અંદર ભૂલ થઈ છે. કેવી ભૂલ? જો હું 17,000 રૂપિયા બેંકની અંદર જમા કરાવું છું, 17,000 રૂપિયા બેંકની અંદર જમા કરાવું છું તો એ જમા ખાતે લખવાનું થાય ને. એની બદલે બેંકે પાસબુકની અંદર જ્યારે એન્ટ્રી કરવા બેસે છે ને ત્યારે એને 17,000 જમા કરવાને બદલે ઉધાર કરી દીધા. તો એટલા ઇન્ટરેસ્ટની જ્યારે ગણતરી થશે, વ્યાજની ગણતરી થશે, તો વ્યાજની ગણતરીમાં એટલું લોચા પડી કે ન પડે? તો આવું જ્યારે ભૂલ થઈ હોય ને ત્યારે મારે ધ્યાન દોરવું પડે કે ભાઈ 17,000 મેં જમા કરાવેલા છે તો પાસબુકની અંદર જમા થવાને બદલે ઉધાર થઈ ગયેલા છે. કમ્પ્લીટ. કર્મચારી દ્વારા થયેલ ગેરવર્તણૂકની ફરિયાદ કરતો પત્ર. માનો કે બેંકની કોઈ નવી સુવિધા આવી છે, કોઈ નવી ફેસિલિટી આવી છે, કોઈ નવી પ્રક્રિયા આવી છે જેની માહિતી મને નથી ખબર, એટલે હું ક્યાં જવાની? બેંકમાં જ જવાની. બેંકના કર્મચારીને વાત કરું છું કે મને આ માહિતીની ખબર નથી, તો મને આ માહિતી આપશો, તમે સમજાવશો? તો બેંકના કર્મચારી મારી સાથે મિસબિહેવિયર, અપમાનજનક વર્તન કરીને મને બેંકમાંથી કાઢી મૂકે છે, તો હું બેંકને વિનંતી કરું, ફરિયાદ કરું? ફરિયાદ જ કરું. પછી બની શકે એવું કે મને કોઈ શિષ્યવૃત્તિ મળવાની છે, મને કોઈ લાભ મળવાનો છે અને એ પૈસા મારા ખાતાની અંદર આવવાના હોય, પણ એ પૈસા મારા ખાતાની અંદર નથી આવતા, એટલે એની માહિતી પૂછવા હું કર્મચારી પાસે જાઉં અને કર્મચારી મારી સાથે મન ફાવે એવા શબ્દનો ઉપયોગ કરી અને મારું અપમાન કરે છે. તો એવા સમય સંજોગોની અંદર હું શું કરીશ? બેંકને શું કરીશ? ફરિયાદ કરીશ કે તમારા કર્મચારી મારી સાથે અપમાનજનક વર્તન કરેલું છે. ક્લિયર? તો આ છે ફરિયાદ પત્ર. હજુ બી કહું, ફરિયાદ પત્ર 3 માર્ક્સની અંદર પૂછાય, 3 પોઈન્ટને એક્સપ્લેન કરવાના રહેશે. હા, 2 માર્ક્સની અંદર પૂછાય તો સમજૂતી નથી લખવાની, બટ 3 માર્ક્સની અંદર પૂછાય તો તમારે સમજૂતી લખવાની છે અને આની સમજૂતી ચોપડીની અંદર નથી, એટલે ખાસ ધ્યાન રાખજો, જાતે બનાવીને લખવાની રહેશે. એવું તમને ટીક કરાવી દઈશ એટલે એનું ટેન્શન નહીં લેતા. કમ્પ્લીટ. તો આ જોયું આપણે વિનંતી પત્રો અને ફરિયાદ પત્ર. બંને ક્વેશ્ચન તમારે તમારી પાક્કી નોટબુકની અંદર લખવાનું રહેશે. ફરીથી વિનંતી પત્રો અને ફરિયાદ પત્રો બંને ક્વેશ્ચન તમારી પાક્કી નોટબુકની અંદર લખવાનું છે અને ફરજિયાત મોઢે કરવાનું રહેશે. ચલો ફરિયાદ પત્રની અંદર પોઈન્ટ ફરીથી રિપીટ કરી દો. પહેલો, બેંક દ્વારા ચેકને ખોટી રીતના અમાન્ય કર્યો હોય, બેંક સ્ટેટમેન્ટ કે પાસબુકની અંદર થયેલી ભૂલનું ધ્યાન દોરવા માટે, અને ત્યાર પછી કીધું કર્મચારી દ્વારા થયેલું ગેરવર્તણૂકની ફરિયાદ કરતો પત્ર. તો આ છે બેંકને લખવામાં આવતા 2 પત્રો, વિનંતી પત્રો અને ફરિયાદ પત્રો.